તો આપણે હવે બાઇક બંધ કરીશું. સામે તમે જોઈ શકો છો આ આપણી ઓયડી અને સામે આપણો બોર. તો અત્યારે આપણે પાણી વાળવાનું છે. તો હવે લોક ખોલીને આપણે મોટર ચાલુ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો મોટર ચાલુ બંધ કરવાનું અહીંયા બોર્ડ રાખેલું છે. તો અત્યારે આપણે મોટર ચાલુ કરવાની છે. તો લાઇટ તમે જોઈ શકો છો, લાઇટ પણ આવી ગઈ છે. બારું બાંધવાનું છે તો આપણે બારું પહેલાં બાંધી દઈએ. તો મિત્રો બારું ખુલી ગયું છે. હવે આપણે પાણી ચાલુ કરીશું. તો મિત્રો પાણી વાળવું હોય ને તો બારું પહેલાં બાંધવું પડે, પછી મોટર ચાલુ કરવું પડે. તો મિત્રો બારું બાંધાઈ ગયું છે. હવે આપણે પાણી ચાલુ કરવા જઈશું. તો આપણે અત્યારે આપણી ઓયડી આગળ આવી ગયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ઓયડી પણ તમને જોવા મળશે. તો હવે લોક ખોલીશું. તો લાઇટ પણ આવી ગઈ છે. આપણી મોટર અત્યારે ચાલુ થઈ ગઈ છે. તો અહીંયા આપણે પાણી આવશે. અહીંયા સામેની બાજુ તમને રાઈસની ખેતી જોવા મળશે અને તમે જોઈ શકો છો અત્યારે લોરીઓ પણ ઉપર આવી ગયા છે. તો આ મુજબનું અત્યારે વ્યૂ જોવા મળશે. પણ મિત્રો અત્યારે આપણે રાઈસની ખેતીમાં પાણી નથી વાળવાનું. આપણે અત્યારે ભેંસો માટે જે ઘાસ ચારો નાખ્યો છે એની અંદર આપણે પાણી વાળવાનું છે. તો અત્યારે આપણે ખેતરની અંદર પાણી વાળવા પણ આવી ગયા છે. અને તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં મોટરનું પાણી પણ ચાલુ થઈ ગયું છે. ત્યારે આપણે પાવડર લઈને ચેક કરવા માટે જઈશું. મિત્રો પાણી પણ ચાલુ થઈ ગયું છે. તો હવે આપણે ચાલતા ચાલતા આગળ જઈએ છીએ. કંઈ કદાચ બારું માણસે પહેલાં પાણી વારેલું કદાચ બોધેલું હોય તો આપણે એને ફાળવાનું છે. તો અત્યારે આપણે આગળ જઈ રહ્યા છીએ. આપણો આ ઘાસ ચારો તમે જોઈ શકો છો ભેંસો માટેનો. તો મિત્રો અત્યારે આપણે પાણી ચાલુ થઈ ગયું છે ને હવે ઘરે જઈશું. જમીને પાછા આવીશું. ત્યાં સુધી પાણી અડધો કલાકની અંદર આપણા ચારાની અંદર જઈશું. પછી બીજો ચારો બદલવા માટે આપણે ઘરેથી પાછા આવીશું. તો અત્યારે બાઇક ઉપર આપણે બેસી ગયા છે. અત્યારે આપણે જમવા માટે બેસી ગયા છે. તો તમે જોઈ શકો છો જમવામાં દાળ ઢોકળી તમને મળશે. તો જમવું હોય તો આવી જાઓ. અત્યારે વાગ્યા છે 1:45. તો અત્યારે આપણે જમી લઈએ. અત્યારે બપોરે જમીને આપણે નીકળી પડ્યા હતા ખેતરમાં પાણી જોવા માટે. કેમ છો મારા મિત્રો? અત્યારે હું છું મારા ખેતરની અંદર. મિત્રો ડાંગરની રોપણી બાદ આટલા લેવલ સુધી આપણને ડાંગર જોવા મળે છે. તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો ચારેકોર લીલોતરી તમને જોવા મળશે. મિત્રો અત્યારે આપણા ખેતરની અંદર આપણે વિઝિટમાં આવ્યા હતા. અત્યારે વરસાદ બંધ થયા પછી આપણે ખેતરની અંદર પડીને ચેક કર્યું તો આપણને ઈયળો ઉપર જે ઉપરનો ટોચોનો ભાગ છે ત્યાં જોવા મળી. તમે સામે જોઈ શકો છો આ રીતની ઈયળો આની અંદર હોય છે. તો આપણા ખેતરની અંદર આવું ઘણી બધી જગ્યાએ તમને જોવા મળશે. અત્યારે આપણે પાન તોડી લીધું છે. તો મિત્રો બન્યા રહેજો. આપણે આના પણ ચેક કરીએ. તો મિત્રો આના આપણે ફાડીશું હવે. તો તમે જોઈ શકો છો આની અંદર પણ ઈયળ જોવા ના મળી. તો મિત્રો તમે જોઈ શકો છો માત્ર ને માત્ર હગાર અને ઈંડા જ તમને જોવા મળશે. તો આપણે હવે બીજી જગ્યા પર જઈશું. ઈયળ તમને આ રીતના જોવા મળશે લીલી. ઘણા બધા પાન પણ અહીંયા કાપી નાખેલા તમને જોવા મળશે. તો આ રીતની અત્યારે આપણા ખેતરની અંદર ઈયળો પડી ગઈ છે. આ વરસાદી મોસમના લીધે વાતાવરણ ચેન્જ થવાના કારણે આ ઈયળ પડતી હોય છે. આ પાન બિયરની ઈયળ તમને આ રીતે જોવા મળે છે. અત્યારે સાંજનો સમય થઈ ગયો છે એટલે ઈયળો બધી જે નીચે તાપની અંદર તમને નીચે જોવા મળે છે ઈયળો. અને અત્યારે સાંજના એટલે ઠંડકવાળા વાતાવરણમાં ઈયળો નીચેથી ઉપર આવતી હોય છે. અને પાનની અંદર મેં તમને વિડીયોની અંદર બતાવ્યું એ રીતના પાનનું બીડું વારે છે અને એની અંદર ઈયળ જોવા મળે છે. અને નાના નાના ઈંડા અને હગાર તમને જોવા મળે છે.
મિત્રો અત્યારે સાંજનો સમય છે અને તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો સનસેટનો ટાઈમ પણ થઈ ગયો છે અને પાછળ બેકગ્રાઉન્ડમાં તમે સનસેટ જોવા મળશે. તો મિત્રો અત્યારે આપણા ખેતરની અંદરનો આ રીતે એક નજારો માણી શકો છો. તો મિત્રો આ જ હતો આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટની અંદર જણાવજો. આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારો આ વિડીયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયોમાં નવી જગ્યા ઉપર. ત્યાં સુધી બધાને જય માતાજી.